ચેનલ ઓફ વડોદરા। જામકંડોરણામાં પ્રેમનું પાનેતર નામે 9મા શાહી સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 511 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। વિઠ્ઠલ રાદડિયાની પુણ્ય સ્મૃતિમાં તેમના પુત્ર જયેશ રાદડિયા દ્વારા ભવ્યાતિ ભવ્ય જાજરમાન સમૂહ લગ્ન ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ભાજપના યુવા નેતા જયેશ રાદડિયા દ્વારા તેમના સ્વર્ગસ્થ પિતા વિઠ્ઠલ રાદડિયાની પુણ્ય સ્મૃતિમાં જામકંડોરણામાં પ્રેમનું પાનેતર નામે 511 દીકરીઓનું ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ યોજાઈ રહ્યો છે, જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ, સાંસદ મનસુખ માંડવિયા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, વર્તમાન કૃષિ મંત્રી રાઘવજી પટેલ ઉપરાંત પાટીદાર સમાજના ધારાસભ્ય તેમજ પાટીદાર સમાજના અનેક અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ 9મા શાહી સમૂહ લગ્ન ઉત્સવ માટે હવેલી જેવો ભવ્ય સેટ ઊભો કરવામાં આવ્યો હતો। આ જાજરમાન લગ્ન ઉત્સવને લઈને 300થી વધુ વીંઘા ખુલ્લી જમીન પર 511 લગ્ન મંડપ, પાર્કિંગ તેમજ જમણવાર સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ ઉપરાંત વરરાજાઓના સામૈયા માટે ગીર સફારીની ખુલ્લી જીપથી માંડીને વિન્ટેજ કાર સુધીની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે લોકોને અગવડ ન પડે તે માટે 10,000થી વધુ સ્વયંસેવકો છેલ્લા કેટલાક દિવસથી સતત ખડેપગે ફરજ બજાવી રહ્યા છે। આ સમૂહ લગ્ન ઉત્સવ માટે સમગ્ર જામકંડોરણા તાલુકાના લેઉવા પટેલ સમાજના લોકોને નોંધણા આપવામાં આવ્યા હતા। સમાજ સિવાય વિવિધ ક્ષેત્રના આગેવાનોને આમંત્રણ આપવા માટે 25,000 જેટલી કંકોત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। બીજી તરફ આ સમૂહ લગ્નમાં જોડાઈને ગૃહસ્થ જીવનનો પ્રારંભ કરનાર દીકરીઓને કર્યાવર માટે દાતાઓએ મન મૂકીને દાનનો ધોધ વહાવ્યો હતો, જેના પરિણામે દરેક દીકરીને અંદાજે ₹3 લાખની કિંમતની 120 ચીજ વસ્તુઓનું કર્યાવર આપવામાં આવ્યું। લેઉવા પટેલ સમાજની 511 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। વિઠ્ઠલ રાદડિયાની પુણ્ય સ્મૃતિમાં તેમના પુત્ર જયેશ રાદડિયા દ્વારા ભવ્યાતિ ભવ્ય જાજરમાન સમૂહ લગ્ન ઉત્સવનું સુંદર આયોજન કર્યું હતું। એમની લાગણીઓ, એમનું કર્તૃત્વ, જેને કહીએ કે આનંદ અને ઉમંગ ચોક્કસ આજે એમને પણ મેળવ્યો હશે, કારણ કે પરંતુ વિઠ્ઠલભાઈનો આત્મા એ આપણી સાથે છે અને આજે આજના આ લગ્ન પ્રસંગમાં એ પણ 80-90 વર્ષ સુધી વિઠ્ઠલભાઈ જીવાઓ એ જ બતાવી આપે છે કે સમાજ પ્રત્યેની નિષ્ઠા પાટીલ સાહેબ ફરી આપનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ। વિશેષ અમારા આમંત્રણને શિરોમાન ગણી ગુજરાતના અગ્રણી મીડિયાના તમામ ન્યૂઝ ચેનલના રિપોર્ટરશ્રીઓ તથા પ્રતિનિધિશ્રીઓ આપને પણ અંતરથી આવકારીએ છીએ। આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આ સમૂહ લગ્ન હોય છે કે પોતાની દીકરી વાજતે ગાજતે વળે, પોતાની દીકરીના લગ્નમાં કશું ઉણપ ન રહે અને સાસરિયા એને મેળું ન મારે, એ हर रात को चांदनी का श्रृंगार नहीं मिलता, हर रात को चांदनी का श्रृंगार नहीं मिलता, हर बात को फूलो दीप हरतु विपापम दीप ज्योति नमस्तुते नमस्तुते नमस्तुभ्यम। दीपक જ પરબ્રહ્મ છે, દીપક જ મારા પાપોને હરનાર છે, એવા પરબ્રહ્મ રૂપી દીપકના ચરણોમાં વંદન સાથે દીપના સાહેબના સન્માન અંતરની લાગણીઓથી વધાવી રહ્યા છીએ। લોકચાહના આજે વિઠ્ઠલભાઈની જેમ આજે અકબંધ છે અને એ લોકચાહનાને કારણે આજે આ સમાજને આટલા મોટા ફાયદા આપે પોતાની આર્થિક લક્ષ્મીઓને સત્કાર્યની અંદર વાપરી છે અને ત્યારે આપની સેવાને નતમસ્તક વંદન કરીએ છીએ। 1 કરોડ 1
લાખના અનુદાનને અભિનંદિત કરીએ છીએ. આ જામકંડોળાની ધરતીના આંગણે આપનું અદકેરું સન્માન છે. જોરદાર તાળીઓના માધ્યમથી 1 કરોડના દાતાને દીવાની અંદર આપે પોતાના દાનના હાથ 2 હાથે છૂટા મૂક્યા છે. ત્યારે આપની સેવાને વંદન છે. જો માન્ય માનવ્યા સાહેબ તથા માન્ય પાટીલ સાહેબનું અંતરની લાગણીથી સ્વાગત છે, અભિવાદન છે, સ્વાગત છે. આજે જામકંડોળાને આંગણે લેવા પટેલ સમાજની 511 દીકરીનો ભવ્ય સમૂહ લગ્ન. આજે જામકંડોળાની ધરતી ઉપર ઇતિહાસ રચાણો છે. મારી અપેક્ષાથી પણ સારો કાર્યક્રમ અને જે રીતે જ્ઞાતિબંધુઓ આજે જામકંડોળાને આંગણે આવ્યા છે, જ્ઞાતિબંધુઓનો આભાર વ્યક્ત કરું છું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મારા જેતપુર જામકંડોળાના 10,000થી વધારે સ્વયંસેવકો કે જ્યાં સવારથી લઈ અને અત્યાર સુધી આવડો મોટો ઇવેન્ટ, આવડો કાર્યક્રમ, અપેક્ષાથી વધારે લોકો અને છતાં પણ વિના વિઘ્ને એક પણ જાતની અડચણ મુશ્કેલી થઈ અને જે ફરજ નિભાવી છે તેમનો પણ આભાર માનું છું. 511 દીકરીઓનું એક સાથે કન્યાદાન કરવાનો મને અને મારા પરિવારને આજે અવસર મળ્યો છે. મારી જાતને ધન્યવાદ કરું છું, ભાગ્યશાળી માનું છું અને દીકરીઓને પણ આજે શુભેચ્છા આપું છું કે એક મજબૂત કાંડાથી આ દીકરીનું મેં કન્યાદાન કર્યું છે. આવનારા દિવસોમાં દીકરીઓ ખૂબ આગળ વધે એ માટે પરમ કૃપાળુ પરમાત્માને મારી પ્રાર્થના છે.